જય ગુરુ મહારાજ મિત્રો, આજે અમારા ગામમાં ભજનનો પ્રોગ્રામ છે અને સોમાભાઈ દયારામના ઘેર ભજન છે. તો મારા ઉપર ફોન આવ્યો તો મને કે તમે ઘડી ભજનમાં આવજો અને તમારે વિડીયો બીજો બનાવવો હોય તો એ બનશે. ભજનમાં બધા આખી ફેમિલી આવજો. તો અત્યારે અમે હવે હાલ ભજનમાં જઈ રહ્યા છે અને અહીંયા જઈ અને અમે વિડીયો ભજનનો બનાવશે. એ વિડીયો ભજનનો સારો લાગે અને ખૂબ સરસ જેવું લાગે તમને બધાને તો કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો. આનંદ પ્રકાશ બાપુ અમારા ગામમાં બ્રહ્માણી માતાની પ્રાણ પ્રતિષ્ઠા આપીને આવ્યા હતા. એ વખતે પબ્લિક વધી જીતી વધારે આ મારો પ્રત્યક્ષ પુરાવાનો હું જાતે અહીંયા જોવા વાળો. એટલે બાપુ જઈને અમારા ગણેશજી મંત્રીને બધા અમે ગયા એટલે બાપુ કે જમવાની વસ્તુ વધી ગઈ છે ને પ્રસાદ ભોકે એમ નથી. બાપુ કે રસોડું કઈ બાજુ છે? એટલે અમારે સ્કૂલમાં રસોડું હતું ત્યારે આપણે દાયત્ર પાર્ટીમાં જે સ્કૂલ હતી ને પ્રાથમિક શાળા એમાં એટલે બાપુએ હમણાં ખાલી પ્રત્યક્ષ ખાલી નજર કરી નજર અને સાહેબ એટલી વસ્તી જમી હતી ને અમારે 15 પતરાળા વધ્યા હતા. બોલો આ આનંદ પ્રકાશ બાપુની આ પ્રત્યક્ષ પુરાવાની વાતો કરું છું. આ સંતોની આવી વાતો છે. પણ જો કદાચ જો આ જીવાત્મા એક વખત જો સંતના ચરણમાં જતો રહે સાહેબ તો એની જિંદગી બની જાય. પણ જાય તો કારણ કે સંતના દરબારમાં કોઈ એવું નાત જાતનું હોતું નથી. ઘણા અમારા મહારાજો મને કહેતા હોય છે કે અમે તો બ્રહ્મા છે, આખા જગતના ગુરુ છે, અમારા વડે ગુરુ છું. ના ભાઈ, અમે એમ નથી કહેતા તમને. તમે ખોળીએ બ્રાહ્મણ છો એ આપણે માનીએ છીએ અને એમને હું કોટી કોટી વંદન પણ કરું છું. પણ મારું કહેવાનું એમ શું છે, સંતોનું કહેવાનું એવું છે કે બ્રહ્મ ચીને શું બ્રાહ્મણા, જેને બ્રહ્મને ઓળખાણ કરી હોય, પોતે પોતાની ઓળખાણ કરી હોય. અમારા પરાગભાઈ આજે બહુ સરસ સાથે બોલતા હોય છે કે બ્રહ્મ ચીને શું બ્રાહ્મણ, એને બ્રાહ્મણ કીધો છે. આ શરીરની અંદર 4 વર્ણ વર્ણવી છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈષ્ણવ. 4
હવે શરીરની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો આ મુખ છે બ્રહ્માનું છે. બ્રહ્માક્યમ જનાર્દનમ. બ્રાહ્મણનું વાક્ય જો સાહેબ પડે ને કોઈ દાડ મિથ્યા ન થાય. એટલે તો આપણે દશરથ રાજાને જ્યારે શ્રવણને બાણ માર્યું ને તેથી એમને શ્રાપ મળ્યો તો એમના મા બાપનો કે ભાઈ દશરથ તારે દીકરા 4 પણ અંત સમય એકે નીરે પાસ. એ વખતે જ્યારે અંતિમ સમય થયો તો દશરથ રાજાનો એ વખતે જેમ સિનેમાની પટ્ટી પડે એમ એ પટ્ટી એમના કર્મ એમને દેખાતા હતા દશરથ રાજાને. એ વખતે રામાયણની અંદર તમે સાંભળજો દશરથ રાજા એક સાખી બોલ્યા છે કે સંત મહંત સબ નીતિ કાનંદ ચોથે પર જાય મૃત કાનંદ. સંત પરંપરાનો એવો કઈ નિયમ છે કદાચ જો સંત બોલે અને જો એ વાક્ય ન બને તો પોતાનો દેહ ચોથું પદ થાતે થાતે છોડી દેતા. આ સંતોનો પ્રતાપ છે સાહેબ. બાપુ બોલતા ને એક શબ્દ તો સાહેબ એ બન્યાવણું નતું રહેતું. આ સંત પણ એ ક્યારે બની શકે? તમે પરમાત્માના થો તાણે તો જ પરમાત્મા આપણું થાય. ઘણા ભુવા નહીં કહેતા ભાઈ મોના ના થતા હો માતાના થાતું. હા માતાના થાતું જો મોણા થયા તમારે દુઃખ ભોગવવું પડશે. પેલા જો જાવ માતાને થવું પડે ને. એમ જો તમે સંતના ચરણમાં જ્ઞાન સંતનો સમર્પણ ભાવ કરી નાખો સાહેબ તમે વિશ્વની અંદર જોઈ જુઓ દરેક આલમ દરેક સમાજની વાત કોઈ એક સમાજની વાત નથી અને દરેક સમાજમાં આ રિવાજ છે કે એક દીકરીને આપણે જ્યારે એને વિદાય કરતા હોઈએ છીએ એ વખતે કદાચ આપણે કોઈ કાર્ય કરવું હોય કોઈ જમીનનો દસ્તાવેજ બીજો કરવો હોય બાપાના નામે કરવું હોય તો ભાઈના નામે કરવું હોય તો આપણે છોકરાના દસ્તાવેજમાં સાઈન કરવાનું કર તો એ મોહલા કાઢે. બાપા હવે આજ રહેવા દો માર કોમ છે હવા રહેવા કોઈના નામે કરવું હોય તો. પણ દીકરી એવી વસ્તુ છે સાહેબ કે જ્યારે એને વિદાય થતી હોય ત્યારે એના ઘરને કંકુના જે એના ઘરનો ટોટલો હોય ને એ કંકુના 2 હાથથી થાપા મારે છે કે હે બાપા આ જે તમારી માલ મિલકત વૈભવ જે પણ કઈ છે એમાં મારો થોડોય ભાગ નથી. લો હું તમને 10 ઓગળી એની ફિંગર પેટ આપું છું. આ દીકરીની તાકાત છે. એક કાકા ઓફ થઈ ગયા ને એટલે એમને સંસારમાં લઈને ગયા. સંસારમાં લઈને ગયા એટલે એક શેઠ પાછળથી ગાડી લઈને આવ્યા કે ભાઈ ઓ ભાઈ બારો કે કોણ મરી ગયું કે ફલાણા કાકા નેચે ઉતારો કે આ શેઠ છે શું? અરે તમે નેચે ઉતારો ભલામણ આમને હું તમને અગ્નિ સંસ્કાર કરવા નહીં દઉં પણ કે કારણ શું છે? કારણ એ છે કે આ કાકા પાસે હું 10 લાખ રૂપિયા માંગુ છું. એ 10 લાખ રૂપિયાનો કોઈ જમીન થાય તો હું અગ્નિ સંસ્કાર કરવા દઉં. તો કે આ એમના દીકરા છે ભાઈ એમને પૂછો. અમે તો હવે બધા કુટુંબ વાળા છીએ. દીકરાને પૂછ્યું દીકરા કે ભાઈ અમને તો કોઈ ખબર જ નહીં અમારા બાપે કોઈ દાડ વાતે નહીં કે 10 લાખ લીધા છે કે નથી લીધા અને અમને ભયા લે ને ના ચાલે કે જ્યાં સુધી 10 લાખ રૂપિયા નહીં આપો ને ત્યાં સુધી અમને અગ્નિ સંસ્કાર કરવા નહીં દઉં. એટલે બધા એકદમ સુનમુન થઈ ગયા. આ વાત થતા થતા ગામમાં ગઈ અને ગામમાં જે કાકા મરી ગયા હતા એમના ઘર સુધી પહોંચી. પણ દીકરી એક બાપને દગાવા આવેલી હતી ને એ દીકરીના કાને વાત પડી અને દીકરીએ કીધું કે બાપાને અગ્નિ સંસ્કાર કરવા કે નથી દેતા એવો કોણ શેઠ છે? એટલે કે એ ખબર નહીં પણ અગ્નિ સંસ્કાર કરવા દેતો નહીં. એટલે એ દીકરી શમશાનમાં ગઈ કે ભાઈ છે શું? એટલે કે તમે કોણ? બોલ કે હું આ બાપાની દીકરી છું. તો કે આ બાપા પાસે હું 10 લાખ રૂપિયા માંગુ છું એનો કોઈ જામીન થાય તો હું એને તરત અગ્નિ સંસ્કાર કરવા દઉં. ભલે તમારે જ્યારે આપવા હોય ત્યારે આપજો પણ એમ કહો કે હોય અમે જામીન. દીકરી બોલી. તમે દીકરીના શબ્દ જો કે કદાચ 10 લાખ રૂપિયા હારું મારા બાપાને અગ્નિ સંસ્કાર ન કરવા દે શેઠ
શેઠ, તમે મારા બાપાને અગ્નિ સંસ્કાર કરવા દો અને અગ્નિ સંસ્કાર કર્યા પછી તમે મારી પાછળ પાછળ આવો, હું તમને મારા બાપાના 10 લાખ રૂપિયા આપી દઉં. આ દીકરીની સાથી જુઓ. એટલે શેઠે વિચાર કર્યો કે દીકરી તો પછી તું પારકા ઘેર જાય છે, પણ તું તો કદાચ કીધું પણ જમાઈને પૂછવું પડશે ને. તું કદાચ હા પાડે ને જમાઈ ના પાડે તો જમાઈને પૂછ્યું. જમાઈએ કીધું કે અમારે જે બોલ્યા ને એ તમારે સમજી લેવાનું હોય 100%. હું એમાં સંમત છું. એટલે દીકરીએ કીધું શેઠ હું જોમે પણ મારા બાપાને તમે અગ્નિ સંસ્કાર કરવા દો. પછી કે જો ભાઈ બધાને બેહાડીને વાત કરી કે હોંભળો, આ કાકા પાસે હું 10 લાખ રૂપિયા માંગતો નથી, પણ આ કાકાના 10 લાખ રૂપિયા મારા પાસે પડ્યા છે અને આ દીકરી એની વારસદાર છે. ભલે દીકરા ગમે કે પણ વારસદાર દીકરી પડી છે એટલે મારે એને આપવાના છે. આ દીકરીના પ્રભાવ છે. તમારે ચા આપી હોય તો આપો, પછી આપણે ભજન ચાલુ કરો. નાચે ઉડે નાચે નાચે હનુમાન, પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન. અગર ભમ વાગે ડમરો, નાચે સદાશિવ આગે ઘેરો, નાચે સદાશિવ આગે ઘેરો. નથી મફત મળતા, હે નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા સંતને સંત બનાવે. નથી મફત મળતા, નથી મફતમાં મળતા, એના તો મૂળ ચૂકવવા પડતા સંતને સંત બનાવે.
નથી મફતમાં મળતા Oh
જય